ખેડૂત ભાઈઓ, આપણા ખરીફ ઋતુના વાવેતરના મુખ્ય 5 પાકો જે છે આપણા એનું વાવેતર અને વાવેતરના જે આંકડાઓ સરકાર તરફથી ગઈકાલે સાર્વજનિક થયા છે એ આંકડાઓ પૈકી એક આંકડો એટલે કે દિવેલા એરંડાનું જે વાવેતર છે એના ઉપર આપણે સવારે એક વિડીયો અપલોડ કર્યો અને એરંડાને આપણે એટલા માટે છૂટા પાડ્યા કે એરંડા એકમાત્ર એવી પેદાશ છે આપણા ગુજરાતની કે સમગ્ર દુનિયામાં સૌથી વધારે વાવેતર આપણે ગુજરાતમાં કરીએ છીએ અને સૌથી વધારેમાં પણ ટકાવારી બહુ ઊંચી છે. લગભગ 80% જેટલું દુનિયાના ઉત્પાદનમાંથી આપણો ગુજરાતનો હિસ્સો છે અને એટલે આપણે એને સવારમાં એક અલગ એપિસોડ એના ઉપર બનાવ્યો. હવે આપણે બાકીના જે 4 પાકો છે એના ઉપર પણ એક ચર્ચા કરી લઈએ કે કયા જિલ્લામાં કેટલું એનું વાવેતર છે. કપાસ, મગફળી, સોયાબીન અને ડાંગર, આ 4 જે બાકી રહેતા પાક છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ. કયા જિલ્લામાં સૌથી વધારે વાવેતર છે, 5 જિલ્લા આપણે પસંદ કરીએ છીએ દરેક પાક માટે. તો પાકના વાવેતરના આંકડા સંબંધી આ માહિતી જે કાંઈ આપણે અહીંથી પ્રસ્તુત કરીએ છીએ એ માહિતીની જાણકારી માટે આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે વાવેતરના આંકડાની ચર્ચા જ્યારે કરવી છે ત્યારે સૌથી પહેલા કપાસથી શરૂઆત કરીશું આપણે. તો કપાસના વાવેતરમાં આપણા ગુજરાતના જે આંકડા ગઈકાલે આવ્યા એ પ્રમાણે મુખ્ય 5 જિલ્લાઓ કે જ્યાં સૌથી વધારે વાવેતર છે એ જિલ્લાઓમાં સૌથી પ્રથમ ક્રમે સુરેન્દ્રનગર જિલ્લો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં 3,98,000 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. ત્યારબાદ બીજા ક્રમે અમરેલી જિલ્લો 2,98,000 હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારબાદ ત્રીજા ક્રમે ભાવનગર જિલ્લો 2,28,000 હેક્ટરમાં કપાસનું વાવેતર છે. ત્યારબાદ ચોથા ક્રમે મોરબી જિલ્લો, મોરબીમાં 2,00,000 હેક્ટર કપાસનું વાવેતર છે. અને પાંચમા ક્રમે આપણો રાજકોટ જિલ્લો, જ્યાંનું વાવેતર 1,84,000 હેક્ટર કપાસનું. હવે જોઈએ મગફળીનું વાવેતર. તો મગફળીના વાવેતરમાં સૌથી પ્રથમ ક્રમે રાજકોટ જિલ્લો છે અને રાજકોટ જિલ્લાનું મગફળીનું વાવેતર 2,68,000 હેક્ટર છે. બીજા ક્રમે દેવભૂમિ દ્વારકા છે. દેવભૂમિ દ્વારકાનું મગફળીનું વાવેતર 2,17,000 હેક્ટર છે. ત્રીજા ક્રમે જુનાગઢ જિલ્લો, જુનાગઢ જિલ્લાનું મગફળીનું વાવેતર 2,11,000 હેક્ટર છે. ત્યારબાદ ચોથા ક્રમે અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લાનું વાવેતર મગફળીનું 2,08,000 હેક્ટર છે. અને પાંચમા ક્રમે બનાસકાંઠા જિલ્લો છે, 1,71,000 હેક્ટર વાવેતર છે. આ મુખ્ય 5 પ્રથમ ક્રમના જિલ્લાઓની વિગત છે. આના કરતા નજીકમાં પણ 6ઠા કે 7મા ક્રમે કોઈ જિલ્લાઓ આવતા હોય છે, પણ આપણે 5 જિલ્લાઓ 1 થી 5 સુધીના ક્રમ પર ચાલીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે સોયાબીન અને ડાંગર આ બંને પાકોમાં કયા જિલ્લા મોખરે છે. ડાંગરના પાકમાં સૌથી પ્રથમ ક્રમે અમદાવાદ જિલ્લો છે અને અમદાવાદ જિલ્લામાં 1,48,000 હેક્ટર ડાંગરનું વાવેતર છે. બીજા ક્રમે આણંદ જિલ્લો છે, 1,21,000 હેક્ટર. ત્રીજા ક્રમે ખેડા જિલ્લો છે, 1,15,000 હેક્ટર. ચોથા ક્રમે વલસાડ જિલ્લો છે દક્ષિણ ગુજરાતમાં, 75,000 હેક્ટર. અને પાંચમા ક્રમે દક્ષિણ ગુજરાતનો તાપી જિલ્લો, 68,000 હેક્ટર. ત્યારબાદ હવે સોયાબીનની પણ વિગત આપણે લઈ લઈએ. સોયાબીનમાં પ્રથમ ક્રમે જુનાગઢ જિલ્લો છે સમગ્ર રાજ્યમાં અને જુનાગઢ જિલ્લાનું વાવેતર 58,000 હેક્ટરનું સોયાબીનનું છે. બીજા ક્રમે અરવલ્લી જિલ્લો છે, અરવલ્લી જિલ્લાનું વાવેતર 39,000 હેક્ટરનું છે. ત્રીજા ક્રમે દાહોદ જિલ્લો છે, દાહોદ જિલ્લાનું 33,000 હેક્ટર સોયાબીનનું વાવેતર છે. ચોથા ક્રમે ગીર સોમનાથ છે આપણો, એનું વાવેતર 29,000 હેક્ટર છે. અને પાંચમા ક્રમે છોટા ઉદેપુર જિલ્લો, જેનું વાવેતર 21,000 હેક્ટર છે સોયાબીનનું. આ વાવેતરના જે આંકડા છે એ ગઈકાલના ગુજરાત સરકારના જાહેર થયેલા આંકડાઓ છે અને અત્યાર સુધીમાં આ પ્રમાણેનું વાવેતર થયું છે. અત્યારના આ એપિસોડમાં આપણે 4 ચીજોના વાવેતરના આંકડા જોયા. 5મી એટલે કે એરંડાના વાવેતરના આંકડા જે છે એ આપણે સવારના વિડીયોમાં, સવારના એક ખાસ એપિસોડમાં જોયા. હવે દરેક જિલ્લા, આપણે આમાં જે 5 જિલ્લાઓને આવરી લીધા છે એ 5 જિલ્લાઓની કુલ વાવેતરની જમીન કેટલી છે તો એનો એક આંકડો પણ આપણે જોઈ લઈએ. તો સુરેન્દ્રનગર જિલ્લાની વાવેતરની જમીન છે 5,75,000 હેક્ટર,
અમરેલી જિલ્લાની વાવેતરની જમીન છે 5,54,000 હેક્ટર, ભાવનગર જિલ્લાની વાવેતર જમીન છે 4,50,000 હેક્ટર, મોરબી જિલ્લાની વાવેતરની જમીન છે 3,04,000 હેક્ટર અને રાજકોટ જિલ્લાની વાવેતરની જમીન છે 5,19,000 હેક્ટર. તો આ સંપૂર્ણ વાવેતરની જમીન અને એમાંથી આપણા કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર અને એરંડા આ તમામ પાકોના અત્યાર સુધીના વાવેતરના જે કાંઈ સરકાર તરફથી આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ અહીંયા આપણે પ્રસ્તુત કર્યા છે અને આના આધારે આપણે ઉત્પાદનનો અંદાજ, બજારનો અંદાજ, આ બધું ખેડૂત તરીકે પણ આપણા હિસાબથી આપણી રીતે વિચારી શકીએ. એટલા માટે આ આંકડાઓ આપણા માટે ખૂબ અગત્યના અને ખૂબ જરૂરી હોય છે અને તેથી આ આપણી જે અત્યારની ચર્ચા છે એ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.